નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભજન નારાયણ 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 ભજન નારાયણ 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 નારાયણ. નારદ મુનિનું આગમન થયું છે. ગયાસુર નામનો રાક્ષસ એ 16,100 રાણીઓને કારાગૃહમાં કેદ કરીને રાખી હતી. કોઈ વિધવા હતી, કોઈ સધવા હતી, કોઈ કુંવારી હતી. ભગવાને ગયાસુર નામના રાક્ષસ જોડે યુદ્ધ કર્યું, જેનું બીજું નામ છે ભૌમાસુર. ભગવાને પગ નીચે એને દબાવી દો અને ગયાસુરે ભગવાનનો પગ પકડી લીધો. ત્યાંથી માં સરસ્વતી નદી ઉત્પન્ન થઈ, એટલે ગયાજી નામનું તીર્થ બન્યું. અને ગયાસુરે કીધું, પ્રભુ તમે આ જગ્યાએ રહો અને બધા પિતૃઓનો ઉદ્ધાર કરો. એટલે ગયાજીમાં શ્રાદ્ધ કરો તો આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય. ગયાજીમાં તર્પણ સરસ્વતી નદીનું થાય. અયોધ્યા મથુરાયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારામતી જેવ સપ્તે મોક્ષદાયિકા. અને નારદ મુનિ આવ્યા છે દ્વારકા, બરોબર દરિયાની વચ્ચે દ્વારકા નગરી. નારદ મુનિ કે કયા રસ્તેથી પ્રવેશ કરું? નારાયણ 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 નારાયણ. કયા રસ્તેથી પ્રવેશ કરું? નારાયણ નારાયણ. જો ભગવાન જેવા ભગવાન, નાની બેન, જો ભગવાન જેવા નારદ મુનિ ટપાલી કુરિયર હોય, એ ભગવાન સુધી પહોંચી શકતા નથી પરદેશી. તો આપણે તો બધા સામાન્ય છીએ, આપણે ના જવાય. પણ હા, કોણ જાય? નરસિંહ મહેતા. એક અર્થ મારું ગોપી ચંદન, તમારા જેવા જાય હો. એક અર્થ મારું બધું ગોપી ચંદન. ચંદન લગાવવાની જરૂર ના પડે. અને તુલસીજી હે મનોહાર, એ સાચું નામ મારો સાંભળો. તમારો ટેણીઓ છે ને, ટેણીઓ, એ સાચું નામ છે. એ સાચું નામ છે મારો સાંભળો. એ મારે દોલતમાં ગાજરે ગાજરે સાંભળા ગીરધાર. એ મારે દોલતમાં ગાજરે ગાજરે સાંભળા ગીરધાર. એ મારી મંદિર કરો મહારાજ સાંભળા ગીરધાર. એ મારી મંદિર